હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં 1-2 ચિત્ર પદાનીનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં શરૂઆતમાં જે છે એ આપણે આ રીતે લખવાનું છે, એ સહ અને સહમાં જવાબ આપવાના છે. બરાબર. ત્યાર પછી આગળ આપણને ચિત્રો આપેલા છે, એ ચિત્રો ઉપરથી આપણે જે પણ જવાબ છે એના ઉપર ગો રાઉન્ડ કરવાનો છે આ રીતે. ત્યાર પછી આપણે જે ખાલી જગ્યા આપેલી છે એમાં બાજુના કૌંસમાંથી શબ્દોનો ઉપયોગ કરીને જવાબ ભરવાનો રહેશે. બરાબર. ત્યાર પછી નીચે જોઈએ આપણે પ્રશ્ન 4, એમાં આ રીતે ચિત્રો આપેલા છે, ચિત્રોના આપણે જવાબ લખવાના છે. આ 2 જવાબ ઓલરેડી પહેલેથી લખેલા છે અને નીચે જે જવાબ નથી એમાં આપણે આ રીતે ભરવાના રહેશે. બરાબર. આ રીતે આપણે આ જવાબ ભરવાના રહેશે. બરાબર. ત્યાર પછી આ પ્રશ્ન 5 આપેલો છે અને પ્રશ્ન 5માં કૌંસમાં આવેલા શબ્દો છે એને એ સહ કહથી પ્રશ્ન પૂછીને એ જ આપણે અહીંયા જવાબ લખવાના છે. બરાબર. આ રીતે અને આ બાજુમાં આ રીતે ટોટલ આપણે આ રીતે જવાબ લખવાનો. બરાબર. ત્યાર પછી નીચે પણ એ જ રીતે છે અને એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર. ઉપર જે બાકી રહી ગયો તેનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી આપણે આ જે પ્રશ્ન આપ્યો છે એમાં જવાબ આપણે આ રીતે લખવાનો છે. એ તક કિમ પ્રશ્ન પૂછીને એના જે કૌંસમાં આવેલા છે એ શબ્દનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ત્યાર પછી ચિત્ર જોઈને આપણે ખાલી જગ્યા ભરવાની છે, જે આપણે આ રીતે ભરીશું. આ ચિત્ર જોઈને આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7 છે, એમાં ગુજરાતી જે વાક્ય આપે છે એને આપણે સંસ્કૃતમાં લખવાનું છે, જે આ રીતે તમારે લખવાના રહેશે જવાબ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 8 છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યામાં એક વચનવાળા અને બેકી સંખ્યામાં બહુવચનવાળા આ જે કૌંસમાં આવેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને આ કોષ્ટક આખો આપણે આ ભરવાનો છે. આ રીતે જુઓ. આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો. ઓકે, ગુડ બાય.